તો છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત એ દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે કે જેણે એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદ્યો છે અને એટલા જ માટે આજે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે કે જે સ્થિતિ છે એ ખરેખર હવે શું રહેવાની છે અને અત્યાર સુધી શું થતું હતું જે એનાલોગ પનીર છે એ કેવી રીતે નુકસાનકારક રહેતું હતું સાથે જે અસલી પનીર છે એના નામ પર કેવી રીતે એનાલોગ પનીરનું વેચાણ થતું હતું અને કેવી રીતે લોકો સાથે પણ છેતરપિંડી આચરવામાં આવતી હતી એટલે ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા તો એનાલોગ પનીર પર જે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એ પરિસ્થિતિ વિશે જાણી લઈએ તો રાજ્યમાં અત્યારે સૌથી પહેલા તો એક પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે અને રાજ્યના અલગ અલગ ફૂડ વિભાગ જિલ્લાના કે જેમને સૂચના આપી દેવામાં આવી છે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે એટલે રાજ્યમાં એનાલોગ પનીર પર અત્યારે સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એનાલોગ ચીઝ અને બટર ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ફક્ત પનીર નહીં પરંતુ ચીઝ અને બટર ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે હવે એમાં ઉત્પાદન અને વેચાણ તેમજ સંગ્રહ ઉપર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે પરિવહન અને વિતરણ તે પણ હવે ગેરકાયદે ગણવામાં આવશે જો કોઈ તેને લઈને પરિવહન કરી રહ્યા છે અથવા તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો તેની સામે પણ કાયદાકીય પગલાં લેવાશે જે ગ્રાહકો છે તેમના સ્વાસ્થ્યને લઈને તેમના આરોગ્યને લઈને આ એક મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કાર્યવાહી પણ આગામી સમયમાં કરવામાં આવી શકે છે જો હજુ પણ એનાલોગ પનીરનું કોઈ ઉત્પાદન કરે છે તો સાથે જે નિયમ ભંગ કરનાર છે તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સૂચના સરકારે આપી દીધી છે હવે સૌથી પહેલા આખી ચર્ચા કરીએ આખી વાત કરીએ પહેલા એનાલોગ પનીર શું છે એ સમજી લઈશું તો દેખાવમાં અસલી પનીર જેવું આપણને લાગે આપણને એવું જ થાય કે આ અસલી પનીર છે પરંતુ હકીકતમાં તે પ્યોર એટલે કે શુદ્ધ પનીર નથી હોતું તે દૂધમાંથી બનતું નથી જે અસલી પનીર હોય છે એ દૂધમાંથી બનતું હોય છે પરંતુ એનાલોગ પનીર છે એ દૂધમાંથી નથી બનતું જે પામોલિન તેલ છે તેનાથી એ બને છે તેનો ઉપયોગ પામોલિન તેલનો ઉપયોગ છે એ એનાલોગ પનીર બનાવવામાં થતો હોય છે એની સાથે સાથે વનસ્પતિ ઘી છે તે પણ ભેળવવામાં આવતું હોય છે આ પનીર બનાવવા માટે સાથે મિલ્ક પાવડર છે તેનો પણ ઉપયોગ થતો હોય છે એનાલોગ પનીર બનાવવા માટે આ પ્રકારે ઘણી બધી વસ્તુઓ છે કે જેના બનાવટથી એનાલોગ પનીર બનાવવામાં આવતું હોય છે અન્ય બિન ડેરી તત્વો પણ આની અંદર ભેળવવામાં આવે છે ઘણી વખત એવું પણ થતું હોય છે કે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે અસલી પનીર કહીને સાથે આ ખૂબ જ સસ્તું હોય છે અને એટલા જ માટે વેપારીઓ તેનો ઉપયોગ વધારે કરતા હોય છે રેસ્ટોરન્ટ અને એમાં તેનો ઉપયોગ વધારે થાય છે ગ્રાહકોને અસલી પનીર તરીકે વેચવામાં આવે છે થોડા સમય પહેલા એ પણ નિયમ આવ્યો હતો કે જ્યાં તમારે તમારી રેસ્ટોરન્ટ છે તેની બહાર એ બોર્ડ લગાવવું પડશે કે તમે જે પનીર પીરસી રહ્યા છો તે એનાલોગ છે કે પછી અસલી પનીર છે હવે સરકારે પ્રતિબંધ કેમ મૂક્યો છે એ પણ આપણે સમજી લઈએ તો લેબ ટેસ્ટમાં જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એમાંથી મોટા ભાગના જે સેમ્પલ છે એ ફેલ થઈ ગયા હતા નિષ્ફળ નીવડ્યા હતા બિન ધોરણીકૃત પનીરના કેસ સામે પણ આવ્યા હતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એવી વાત સામે આવી હતી જે એનાલોગ પનીર છે એમાં ભેળસેળનું પ્રમાણ વધારે છે અને લોકોને નુકસાન થઈ રહ્યું છે એ વાત સામે આવતા જ આ પગલાં લેવામાં આવ્યા ગ્રાહકોને અસલી પનીરના નામે છેતરવામાં આવતા હતા કહેવામાં એવું આવતું હતું કે અસલી પનીર પીરસી રહ્યા છે પરંતુ તેની સામે એનાલોગ પનીર પીરસવામાં આવતું હતું ડેરી ઉદ્યોગને પણ નુકસાન પહોંચતું હતું કારણ કે જે રીતે અમુક ડેરી છે કે જે પ્યોર શુદ્ધ પનીર બનાવતા હોય પરંતુ એનાલોગ પનીર તેના પ્રમાણમાં ખૂબ જ સસ્તું હોવાથી તેની જે ખરીદ ક્ષમતા છે વધી ગઈ હતી અને એના કારણે જે ડેરી પ્રોડક્ટ છે એને પણ નુકસાન થતું હતું હવે આરોગ્ય સાથે ચેડા થતા હોવાના પુરાવા પણ સામે આવ્યા અત્યાર સુધી ફક્ત એવા આક્ષેપો થઈ રહ્યા હતા પરંતુ લેબ ટેસ્ટની અંદર જે નમૂના છે એ ફેલ ગયા અને એ પુરાવા પણ મળી આવ્યા છે સરકારની ટીમ છેલ્લા 4 મહિનાથી સતત નજર રાખી રહી હતી અને સતત કાર્યવાહી કરી રહી હતી શરૂઆત બોર્ડ લગાવવાથી થઈ હતી અને ત્યારબાદ સતત તપાસ થતી હતી મુખ્યમંત્રીની સૂચના અને ત્યારબાદ
તપાસ વધુ તેજ કરવામાં આવી હતી. એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જ્યાં આવી ફેક્ટરીઓ ધમધમી રહી છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવે. ત્યારબાદ પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યારથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારથી એનાલોગ પનીર બનાવતી જે અલગ અલગ ફેક્ટરી છે કે જે વેપારીઓ છે એમના ત્યાં જઈ અને ફૂડ વિભાગ છે ચેકિંગ કરી રહ્યું છે. હવે સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે એ પણ જોઈ લઈએ તો લાંબા ગાળે આપણા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે પનીર લોકો પ્રોટીન મેળવવા માટે ખાતા હોય છે, પરંતુ જે રીતે આમાં અલગ અલગ ભેળસેળ થતી હોય છે તે અનુસાર લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. હૃદય રોગનું જોખમ પણ આપણને વધી શકે છે. જો ખૂબ વધારે પ્રમાણમાં તેને ખાવામાં આવે તો હૃદય રોગનો હુમલો પણ થઈ શકે છે. સાથે જ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર છે તે પણ આપણું ખરાબ થઈ શકે છે. બિનધોરણીકૃત ઘટકોનો ઉપયોગ આમાં થાય છે. વનસ્પતિ ઘી હોય અથવા તો પામોલિન તેલ છે તેનો ઉપયોગ પણ થતો હોય છે, જે પ્યોર ફેટથી બનવું જોઈએ એ નથી બનતું. તેના કારણે શરીરને પણ નુકસાન થાય છે. સાથે જો તમે નિયમિત સેવન કરો છો તો તમને વધુ નુકસાન થાય. સરકારે પબ્લિક હેલ્થને અહીંયા પ્રાથમિકતા આપી છે અને એને જ ધ્યાને રાખી અને સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાનો. લોકોને સાવચેત રહેવાની પણ અપીલ અહીંયા સરકાર દ્વારા કરવામાં આવી છે કે લોકો પણ જે પનીર છે ખરીદતા પહેલા ધ્યાન રાખે. માત્ર અસલી પનીર જ ખરીદો, વાસ્તવિક જે પનીર છે એ જ ખરીદો. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય. જે ખર્ચ છે એ વધારે થશે, પરંતુ સ્વાસ્થ્યને ધ્યાને રાખી અસલી પનીર ખરીદવાની ટકોર પણ કરી છે. જે વેપારીઓ છે એમની માટે શું આદેશ છે તો જે માત્ર અસલી પનીર છે તેનું જ વેચાણ હવેથી કરવું તેવો એક સૌથી પહેલા તો સૂચના તેમને આપી દેવામાં આવી છે. હોટેલ હોય કે રેસ્ટોરન્ટ હોય ત્યાં પણ અસલી પનીરનો ઉપયોગ કરવાની સૂચના છે એ સૌથી પહેલા તો સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. એટલે સંપૂર્ણપણે એનાલોગ પનીરનો ઉપયોગ છે એ ઝીરો કરી દેવો. સાથે જે કેટરર્સ છે તેમના દ્વારા પણ નિયમોનું પાલન કરવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવી છે. એટલે ત્યાં પણ તપાસ થઈ રહી છે અને ડેરી પાર્લરને પણ હવે સૂચના અપાઈ છે. જેટલા પણ ડેરી પાર્લર ચાલતા હોય જો એ લોકો એનાલોગ પનીર રાખતા હોય તો તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે. જેટલા પણ સુપર માર્કેટ અત્યારે ચાલે છે સમગ્ર રાજ્યભરમાં ત્યાં પણ સૂચના આપી દેવામાં આવી છે કે જો એનાલોગ પનીર એ લોકો રાખતા હોય તો તેનો નાશ તેમના દ્વારા કરવામાં આવે. સાથે જે પણ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે તેઓ પણ કાયદાનું સંપૂર્ણપણે પાલન કરે અને ફક્ત શુદ્ધ પનીરનો જ ઉપયોગ કરે. સાથે જ ગ્રાહકોને કોઈ પણ પ્રકારે અહીંયા ભ્રમિત ન કરવાની ખાસ તો સૂચના વેપારીઓ દ્વારા આપવામાં આવી છે. જે પણ વેપારી હોય અથવા તો તેની સાથે સંકળાયેલા ફેક્ટરી માલિકો કોઈ પણ જો આનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિયમો તોડશો તો શું થશે એ આપણે સૌથી પહેલા જોઈ લઈશું કે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ સૌથી પહેલા તો ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે, જે દંડનીય પણ હોઈ શકે છે. ફૂડ બિઝનેસ લાયસન્સ પર સૌથી પહેલા તો અસર થઈ શકે છે. તમારું લાયસન્સ કાં તો સસ્પેન્ડ થઈ શકે છે કાં તો રદ પણ થઈ શકે છે. દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે જે તે કલમ છે તે અનુસાર કામગીરી તો કરવામાં આવશે, પરંતુ એની સાથે સાથે તમારે દંડ પણ ભરવો પડી શકે છે. જે કાયદાકીય કાર્યવાહી છે એનો સામનો પણ વેપારી હોય, સંચાલકો હોય એમણે કરવો પડી શકે છે જો તેઓ એનાલોગ પનીરનું વેચાણ કરે છે તો. સાથે જ તપાસ દરમિયાન જ તેમનો જે માલ છે તે પણ જપ્ત કરી લેવામાં આવશે. તમામ માલ જપ્ત કરી અને પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉત્પાદન અને વેચાણ બંને ગુનો ગણાશે. જો ફેક્ટરીમાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે અને જો વેપારીઓ તેને વેચી રહ્યા છે એ બંને ગુનો ગણવામાં આવશે. રાજ્યભરમાં ચેકિંગ ફક્ત આ 2 દિવસ નહીં પરંતુ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. તેને લઈને એક ડ્રાઈવ છે તે પણ યોજવામાં આવશે. નિયમોનું પાલન તમામ લોકો માટે ફરજિયાત રહેવાનું છે કે જેથી એનાલોગ પનીરનો ઉપયોગ છે એ ઝીરો થઈ જાય. આરોગ્ય મંત્રીએ શું કહ્યું એ પણ જોઈ લઈએ તો છેલ્લા 4 મહિનાથી સતત રેડ પાડવામાં આવતી હતી, દરોડા પાડવામાં આવી રહ્યા હતા અલગ અલગ જગ્યાઓ પર. તેમણે સૌથી પહેલા તો એ વાત કરી. સાથે જ એનાલોગ પનીર સામે સતત કાર્યવાહી આ તમામ બાબતોને જોઈને કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરી રહ્યું છે એની પણ ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં ગંભીર અનિયમિતતા સામે આવી છે. એનાલોગ પનીર કઈ રીતે લોકોને નુકસાન કરી રહ્યું છે એ સૌથી પહેલા
બાબતો સામે આવતા પહેલા જ તેની ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. લોકોના આરોગ્ય સાથે પણ રમત રમવામાં આવતી હતી, ચેડા થતા હતા, માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેમણે એ પણ જણાવ્યું કે આજથી જ સંપૂર્ણપણે રાજ્યભરમાં એનાલોગ પનીર છે તેની ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એમાં વેચાણ, ઉત્પાદન અને જો પરિવહન પણ કરી રહ્યા છો તો પણ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે પણ નિયમ તોડશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમને બક્ષવામાં નહીં આવે. અને સાથે જ આરોગ્ય મંત્રીએ લોકોને અસલી પનીર ખાવાની જ સૂચના પણ આપી છે, લોકોને એ ટકોર પણ કરી છે. હવે અસલી પનીર શું છે એ આપણે જોઈ લઈએ. તો જે અસલી પનીર છે સૌથી પહેલા તો દૂધમાંથી બનતું હોય છે. શુદ્ધ દૂધમાંથી અસલી પનીર બનાવવામાં આવે છે. તેમાં કોઈ પણ પ્રકારનું વનસ્પતિ તેલ હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારનું તેલ એ નથી ઉમેરવામાં આવતું. કોઈ પણ પ્રકારે કૃત્રિમ ચરબી છે એ પણ તેમાં ઉમેરવામાં નથી આવતી. ફક્ત જે દૂધનો ફેટ હોય છે તેના થકી જ તે બનાવવામાં આવે છે. પ્રોટીન અને કેલ્શિયમથી પનીર ભરપૂર માનવામાં આવે છે અને એટલા જ માટે ઘણા લોકો તેનો રોજબરોજ તેનો ઉપયોગ કરતા હોય છે. સાથે નરમ અને કુદરતી તેનું ટેક્સચર હોય છે. જ્યારે તમે એ પનીરને હાથમાં લો છો તો તમને એ જાણ થશે, એ ખ્યાલ આવશે કે આ પનીર અસલી છે કે નહીં. સ્વાદ અને જે ગુણવત્તા છે એમાં પણ થોડો ઘણો જે ડિફરન્સ છે એ જોવા મળતો હોય છે. અને જે લોકો એ સમજતા હોય કે કેવી રીતે તેનો ટેસ્ટ કરવો એને પહેલા ખ્યાલ આવી જતો હોય છે. FSSAIના ધોરણ મુજબ આ પનીર છે એ તૈયાર થતું હોય છે અને એમાં લેબલ પણ લગાવેલા હોય છે, તેનું માર્કિંગ પણ થયેલું હોય છે. આરોગ્ય માટે સૌથી વધુ સુરક્ષિત વિકલ્પ છે એ માનવામાં આવી રહ્યો છે. ખરીદી પહેલા લેબલ અવશ્ય વાંચવું જોઈએ એ સલાહ સૌથી પહેલા તો ગ્રાહકોને અહીંયા આપવામાં આવી છે કે જેથી કોઈ પણ ગ્રાહક સાથે છેતરપિંડી ન થાય. અસલી પનીર જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી કરીને આરોગ્ય અને સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય. જો શંકાસ્પદ લાગે છે પનીર તો સૌથી પહેલા ફરિયાદ કરવાનું રાખો. જો ફરિયાદ કરશો તો જ કાર્યવાહી થઈ શકશે. સાથે જ જે એનાલોગ પનીર છે અને અસલી પનીર છે એમાં ખૂબ મોટો ડિફરન્સ, ખૂબ મોટો તફાવત પ્રાઇસમાં આપણને જોવા મળતો હોય છે. એનાલોગ પનીર ખૂબ જ સસ્તું હોય છે એટલે સસ્તાની લાલચમાં ન આવવાની સલાહ છે. વિશ્વસનીય બ્રાન્ડ અથવા તો ડેરી છે તેની જ પસંદગી કરવી જોઈએ કે જેથી આપણને અસલી ખાદ્ય પદાર્થ મળી રહે. સાથે બિલ લઈને જ ખરીદી કરવી જોઈએ. માર્કિંગ જેટલું જરૂરી છે એટલું બિલ લેવું પણ જરૂરી છે. આરોગ્ય સાથે કોઈ જ પ્રકારનું સમાધાન લોકો ન કરે તેવી ખાસ સૂચના સરકાર દ્વારા, આરોગ્ય મંત્રી દ્વારા ગ્રાહકોને અહીંયા આપવામાં આવી છે. જાગૃત ગ્રાહક બની અને સુરક્ષિત રહેવું જોઈએ કે જેથી લોકો છે એ છેતરાય નહીં અને એનાલોગ પનીર છે એની ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લદાય. કેવી રીતે પનીર છે ઓળખીશું, અસલી પનીર નકલી પનીરનો ફરક? તો સૌથી પહેલા જે ગરમ પાણી છે એનો ટેસ્ટ કરવાનો હોય છે. અસલી પનીર જો હશે તો તે તેનો જે આકાર છે એ જાળવી રાખશે એટલે તમને એ જોઈને સૌથી પહેલા તો ખ્યાલ આવી જશે. જો નકલી પનીર હશે તો વધુ નરમ થઈ જશે અથવા તો એનાથી એકદમ ઉલટું, એકદમ ઓપોઝિટ એટલે કે રબર જેવું પણ તે થઈ શકે છે. એટલે જો તમને આ ફરક દેખાય તો તમારે સમજી લેવાનું છે કે તમે અસલી પનીર ખાઈ રહ્યા છો કે પછી નકલી પનીર ખાઈ રહ્યા છો. તેમાં આયોડિન ટેસ્ટ પણ તમે કરી શકો છો. જો વાદળી અથવા કાળો રંગ હોય તો એમાં સ્ટાર્ચ હોઈ શકે છે. જો આ બે કલર તમને દેખાય તો એમાં સ્ટાર્ચનું પ્રમાણ હોઈ શકે છે. જો રંગ ન બદલાય તો સમજી લેવાનું છે કે તેમાં કોઈ પણ પ્રકારે સ્ટાર્ચનું પ્રમાણ ઉપલબ્ધ નથી. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે ડેરી પ્રોડક્ટ્સ લો છો, પનીરની ખરીદી કરો છો ત્યારે લેબલ પણ હોય છે. એમાં લેબલમાં એ તપાસવાનું છે કે પનીર કે ડેરી એનાલોગ લખેલું છે. જો એવું લખેલું હોય તો એમાં લખ્યું છે કે એનાલોગ પનીર છે. ખરીદતા પહેલા લેબલ જરૂરથી વાંચવું જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે તમે કયું પનીર લઈ રહ્યા છો. શું તમે શુદ્ધ પનીર લઈ રહ્યા છો અથવા તો તમે એનાલોગ પનીર લઈ રહ્યા છો? બીજી સૌથી મહત્વની વાત એ છે કે ભાવ છે એ તપાસવો જોઈએ. કારણ કે જો ખૂબ સસ્તું હોય તો સાવચેત રહેવાની અહીંયા જરૂર છે. કારણ કે એ ભેળસેળવાળું પનીર પણ હોઈ શકે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અસલી જો પનીર હશે તો સામાન્ય રીતે તે મોંઘું હશે કારણ કે તેનો 400 થી 450 અને 500 ની વચ્ચે તેનો 1 કિલોનો ભાવ રહેતો હોય છે. એટલે એ જે ભાવ છે એમાં પણ તમને અસર જોવા મળશે. એટલે ખૂબ મોંઘું હોય છે અસલી પનીર. એટલે એ વાતનું ધ્યાન પણ તમારે રાખવું પડશે. આ તમામ બાબતો છે કે જેનું ધ્યાન તમારે રાખવું પડશે. કારણ કે જે એનાલોગ પનીર છે એના પર સંપૂર્ણપણે અત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને અત્યારે લોકો ખાસ એ બાબતનું ધ્યાન રાખે.